શાપર વેરાવળ નજીક નેશનલ હાઇવેના રસ્તા પર ગટરના પાણી ફરી વહી રહ્યું છે। રસ્તા પર ભરાયેલા ગંદા પાણીમાં આજે એક વાહન ખૂંચી ગયું, જેના કારણે ટ્રાફિક પણ સર્જાઈ છે અને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ આ સમસ્યા નવી નથી। વારંવાર ગટરના પાણી રોડ પર ફેલાતા હોવા છતાં હાલત એટલી ખરાબ હતી કે વાહનને બહાર કાઢવા માટે ખાસ ટ્રેનની મદદ લેવાઈ। સમગ્ર ઘટનાએ રોડ વ્યવસ્થાની દયનીય પરિસ્થિતિને ઉઘાડી મૂકી છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ વારંવાર આવું બનતું હોવા છતાં તંત્ર કોઈ કડક પગલાં લેતું નથી, જેને લઈ જનતામાં ભારે આક્રોશ જોવા મળે છે।